અત્યારે સૃષ્ટિના એડમિશન માટે શાળામાં આવ્યા હતા. વાવ, તો અમે આવું ઘેર જઈ રહ્યા છીએ કારણ કે એડમિશન સૃષ્ટિ તો હાલ શાળામાં જઈ છે. સૃષ્ટિનો દાખલો લાવવાનો છે સૃષ્ટિનો બધા શાળામાં. તો હું અને શેતાજી બે જણા આવી ગયા છે. શેતમ કાકો આવી ગયા છે. હું એ અલગ કામ હતો તો કાંઈ જો અરે આવી ગયા છે. થોડો નાસ્તો કરી લીધો. નાસ્તો કરવા માટે હું હટલાના આવ્યો. શેતાજી કહેતો તો મારા અંગાથી હેડ તો શેતાજીને લઈ જાઉં પછી છેતરે નાસ્તા ભેગું તો થોડું બધું નીકળી જાય. પણ ફૂલા રાખવાના હતા શોખ મેળાવે થોડા રાખો શોખ એમાં પપ્પાને કહેવાનું કે મારતું. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 6:30 વાગે. અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. અત્યારે બ્રશ કરી આપણે થઈ જઈએ છીએ એકદમ ફ્રેશ. ફક્ત ખાલી ચા પીવાનું બાકી છે. એ ગાયો અને ભેંસો બધું દોવાઈ ગયું છે. ગાઈઝ જો આ સાઈડ તો તેજલ ભાભીને ગાયો દોઈ આવી ગયો છે. તો જો ગુડ મોર્નિંગ. તો ગાઈઝ જો ગાયો બાયો દોઈને આવી ગયો છે. હવે તેજલ ભાભીને ચા પીવાનું બાકી છે. તો તેજલ ભાભી બેહો સૌ ચા પીવા માટે જો. ચલો આ સાઈડ તો જો બાએ ગાઈ ચા બા પીને અને બેસી ગયો છે. બા ગુડ મોર્નિંગ. તો ગાઈઝ જો બા બેસી ગયો છે ચા પીને. આ સાઈડ મમ્મી ચા પીને અને બેસી છે. જો મમ્મી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મમ્મીને તો ચા બા પીને ગાયો બેહો દોઈને અને બેસી ગયો છે. નહીં સોન પણ ભરવા બાકી નહીં ભરાઈ બાકી છે. તો બદામ ફોડવા બેસી છે. ચલો પપ્પા છે. તો ગાઈઝ મમ્મી તારે એ બેઠી છે. આ સાઈડ જો ત્રીસું વહેલા બદામ ફોડવા માટે આવી છે. ત્રીજું રાધે રાધે કરાડો. પેલા રાધે રાધે કરો. રાધે રાધે કરાડો. રાધે રાધે. ચલો આ સાઈડ તો જો શેતાજી તો ગાઈઝ ઉઠી ગયા છે. અત્યારે એકદમ ફ્રેશ થઈ ગયા છે. હજી ફ્રેશ નહીં, હજી બ્રશ કરવાનું બાકી. શેતાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કાંઈ શેતાજી તો ઉઠી ગયા છે. ચલો ઉઠી ખાટલામાં બેઠા છે. ખાટલામાં હજી ઊભા નહીં થયા. આ સાઈડ તો જોવા સૃષ્ટિ તૈયાર થાય છે ગાઈઝ કારણ કે સૃષ્ટિને જવાનું છે અત્યારે શાળામાં. એટલા માટે અત્યારે સૃષ્ટિને તૈયાર કરવામાં આવી રહી છે. જો અત્યારે સૃષ્ટિ તૈયાર થઈ રહી છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ જો અત્યારે વહેલા સૃષ્ટિને તૈયાર કરે છે સંગીતા ભાભી કારણ કે સૃષ્ટિને જવાનું છે શાળામાં. એટલા માટે અત્યારે સૃષ્ટિ તૈયાર થઈ રહી છે. ચલો સૃષ્ટિ તૈયાર થઈ. તો ગાઈઝ જો ગામમાંથી આપણે ઘેર આવી ગયા છીએ અને ઘેર આવીને આપણે જઈ રહ્યા છીએ અત્યારે સતલાસના. તો સતલાસના હું અમે જઈ રહ્યા છીએ એ તમે તમને ગાઈઝ સતલાસના જઈને જ કહેશું કારણ કે અમે શેતાજી બેના જઈ રહ્યા છીએ અત્યારે. બહુ સરસ મજાનું એક કાર્ય છે, જીવન સુધારવાનું કાર્ય છે. આપણું જીવન નહીં બીજાનું જીવન સુધારવાનું કાર્ય. બીજાનું નહીં ગાઈઝ ઘરનું જ કહેવાય. પણ અમે શેતાજી બેના સતલાસના જઈ રહ્યા છીએ અત્યારે. તો શેતાજી બાઇક લઈને આવું છું. હું કીધું શેતાજી એકલા જ હશે પણ શેતાજી ના પાડતી હું એકલો જતો નહીં. બાકી છે ને એવું નહીં ગાઈશ તમને પછી કહીએ બધી વાત. તો ચલો પહેલાં અમે બે જણા સતલાસના નીકળીએ, સતલાસના જઈએ પછી તમને. તો ગાઈશ જો અમે શેતાજી બે જણા આવી ગયા છીએ અત્યારે શાળામાં. તો હું અને શેતાજી બે જણા આવી ગયા છીએ. શેતમ કાકો આવી ગયા છે. જો અમે શાળામાં સાહેબને ભેગા થવા માટે આવ્યા છીએ. તો ચલો પહેલાં ભેગા થઈએ પછી કહીએ તો ગાઈઝ આપણે જઈએ છીએ ઘેર. તો આપણે આવ્યા હતા અત્યારે સૃષ્ટિના એડમિશન માટે શાળામાં આવ્યા હતા. વાવ, તો અમે આવું ઘેર જઈ રહ્યા છીએ કારણ કે એડમિશન સૃષ્ટિ તો હાલ શાળામાં જઈ છે. સૃષ્ટિનો દાખલો લાવવાનો છે, સૃષ્ટિનો બધા ડોક્યુમેન્ટ લાવવાના છે. બધો ડોક્યુમેન્ટ લઈ અને કાલે આપણે અહીંયા સ્કૂલમાં આવવાનું છે પાછું. તો અમે હાલ તો શેતાજીને 3 જણા આવી જઈએ શકીએ. તો ચલો શાળામાં જઈને આવી ગયા છીએ. હવે આવી ગયા છીએ આપણે શેતમ કાકાના ઘેર. ગાઈ શેતાજીને 2 જણા. તો શાળામાં અમે છે ને સ્પેશિયલ એડમિશન માટે ગયા હતા. શેતાજી બેના સૃષ્ટિનું એડમિશન અત્યારે આપણો વાવ આપવાનું છે. સતલાસના વાવમાં સૃષ્ટિનું નવું એડમિશન આપવાનું છે 5મા ધોરણમાં. એટલા માટે હું અને શેતાજી બેના અત્યારે આચાર્ય સાહેબને ભેગા થવા માટે આવ્યા હતા. તો ભેગા થઈ લીધું છે અને હવે અમે ઘેર છીએ પછી. તો ભાઈ આપણે સતલાસના શાળામાં આવ્યા હતા. શાળામાંથી જે આપણે ઘેર જ્યાં નહીં સતલાસના થોડા ફોર્મ માટે આવ્યા હતા શેતાજી 2 જણા. તો હવે શેતાજી એકલા ઘેર જાય છે અને હું એ અલગ ફોર્મ હતો. તો કાંઈ જો અરે આવી ગયા છે. થોડો નાસ્તો કરી લીધો. નાસ્તો કરવા માટે હું હટલાના આવ્યો. શેતાજીને કહેતો તો મારા અંગાથી હેડ તો શેતાજીને લઈ જાઉં પછી છેતરે નાસ્તા ભેગો તો કરી જ નાખ. પણ નાસ્તો કરવા માટે થયેલો. ચાલો તો કાંઈ આપણે જવાનું છે દોતા એટલા માટે જવાનું છે કે આપણે તાડપત્રી લેવા માટે દોતા જવાનું છે. લગભગ આપણે તાડપત્રી લેતા ને એને લગભગ 16-17 વર્ષ થયો પણ હજી તાડપત્રીને કશું થયું નહીં. એવી તાડપત્રી લેવા માટે આજે આપણે ત્યાં દોતા જવાનું છે. આપણે તમને દોતા જઈને બતાવીશું તો કેવી બ્રાન્ડ સગાઈ છે. તો અમે લાવ્યા એટલે અમને ખબર છે તો વસ્તુ સારી આવે છે. પણ તો પણ આપણે આજે જઈએ ઘણા વર્ષો પછી લગભગ 15-16 વર્ષ પછી આજે જઈએ છીએ પાછા આપણે લેવા માટે. તો ચલો દોતા જઈને મળે ગઈ દઉં. શેતાજી મેં ગયા શેતાજી દુકાન ગયા શેતાજી ઘેર ને કરશું અને આપણે તો કાંઈ જો શેતાજીને જઈ રહ્યા છે ઘેર.
શેતાજીને નહીં, શેતાજી એકલા. કારણ કે આપણે શેતાજીને અંગાજ ને પેલા પેલો લઈ જા, પેલા આપણા અંગાજ આવ્યા થયો પોટી લઈને ઉભા રહ્યા. એ તારી જ વાટ જોઈ રહ્યા મોડા બાર કે, કારણ કે હોય યોન બેગમાં જવા ને તો બેગ તો ખુલી જ નહીં. એટલે તો કઈ ચલો આપણે એવું દોતા જવા માટે નીકળીએ છીએ. શેતાજી જઈ સૌ ઘેર. તું જઈને શાળામાં જઈને પેલો લઈ લે જાય, બરોબર? ભૂલીને તું શાળામાં. તો કઈ જો આપણે તો ઘેર આવી ગયા છીએ. આપણે તો કઈ છે ને દોતા ગયા સટલાસના શાળામાં જઈને આવી પછી આપણે દોતા ગયા હતા. મમ્મી દોતાઓ કરવા ગયા હતા ખબર? હા, આપણે જેવી તાડપત્રી લાવ્યા હતા હા એવી તાડપત્રી એક ભાઈને લેવા માટે જો તે લાયા. આ આપણો હોળવર છે ને એ રેટ તાડપત્રી એવી લઈને આવ્યા. હા પણ આપણે તો આવું રહીશ તો ખરી. કીધું હોય તો બીજી લેતા હોય. એ તો એવું હોય તો સ્પેશિયલ જવું પાછા લેવા. એ તો અમારે તો લેવા જ જવું છે. લેવા જવાનું તો મેં થોડા પાછા પડી જઈને લેતા હોય. પણ ઓરિજિનલ બધી તાડપત્રી ઓરિજિનલ હતી ભાઈ. તે ઓરિજિનલ જ લાવ્યા હતા. એક જ લઈને આવ્યા પણ હું ખાલી ખોલીને જોઈ હતી ને આમ તાડપત્રી કીધે તાડપત્રી હતી. રાવલે 2000 રૂપિયા લીધા. પણ તાડપત્રી એટલે આપણા જેવડી કમ્પ્લીટ એવી પાછી એક લાવી લેવાની એટલે વળી હોળવર નીકળી જાય. પણ પૂળા રાખવાના હતા શોખ મેળાવે થોડા રાખો શોખ એમાં પપ્પાને કહેવાનું કે મારતું એમાં પપ્પાએ થોડા કોઈ કોન્ટેક્ટમાં હોય તો ખબર પડે. તેજલ ભાભીને શું જમીશું છે અત્યારે તો થોડા પૂરા બચતો પહોંચના તો હા વારે બચતો હો કે પૂરા અત્યારે સાર લેવા જો તેથી ડાયરેક્ટ જો તો કઈ તેજલ ભાભી અને પાછો ફતેપુરા જતો. કાલે જતો અને આજે ફતેપુરા. સૃષ્ટિને અમે જોઈને આવ્યા શાળામાં એડમિશન. કાલે લેવા જવાનું છે એડમિશન. હા કાલથી ચાલુ. કાલ ના જાય તો પરમ દિવસથી ચાલુ. કાલે બધો ડોક્યુમેન્ટ આપી દઈએ. પરમ દિવસથી સ્કૂલમાં ચાલુ. પેલી વાર ગાડી આવે છે ને ડેલી એમાં બેહાડી દેવાય. એના ગઈ જશે સારા. પૃથ્વી જાય છે ને એ રે સ્કૂલમાં. પૃથ્વી જે સ્કૂલમાં જાય છે ને એ જ સ્કૂલમાં સૃષ્ટિની એડમિશન આપવાનું છે. બરાબર? તારું હોય નાગર ઇકન હો પણ સટલાઈસમાં. તો કઈ ચલો મમ્મી તો બહેણીઓ ધોવા માટે બેસી છે. આપણે જઈએ છો તો ખાવું છે થોડા તો ભૂખ લાગે છે. અમે તો 2 કુલ્ફીઓ ખાઈ ગયા, માટલા કુલ્ફી અને 2 તો લસ્સીઓ પી ગયા. આપણે તમને કહેતા હતા કે આપણે શું કરવા સટલાસના જવાના છીએ તો તમને ખબર પડી જઈએ ને આપણે જઈને આવ્યા. તો કઈ સૃષ્ટિનું એક નવું એડમિશન લેવાનું છે એટલા માટે આપણે જ્યાં હતા તો એડમિશન લઈને આવી ગયા. એડમિશન લીધું નહીં હજી પણ કઈ ખાલી પૂછપરછ કરવા માટે જતા. તો જો આ સાઈડ તો સંગીતા ભાભીએ તો કચરો વાળવાનું ચાલુ કરી દીધું છે. જો સૃષ્ટિને પરમ દિવસથી સ્કૂલમાં કાલે ના મોકલો ને તો પરમ દિવસથી મોકલવી પડે. હા કાલ મારે જવાનું છે. પેલું ડોક્યુમેન્ટ બધું હાલવાનું છે. શેતાજી કે બધું ખોલીને મૂકે એટલી કર શું હાલશી નહીં હાલ ના હાલ તો શેતાજીને કહેવું તેવું કે પણ શેતાજી તો અમારી નોકરીએ જવાના હોય. પૂછી લે તો ફોન કરીને બેન ઈકણે બેન જ આચાર્ય બેન જ હતો પણ મને કે શાળામાં તો આવશે કે ડેલી મૂકી દઉં હો એટલે કે તો વાંધો નહીં. પછી ના કે વૈકણ ત્યાંથી વૈકણ આવે શાળામાં પછી 4-5 દાડા થઈને પછી એમ ક્યાંક મને તો હોય નહીં ફાવતું. મૂકી ના ના શેમ ફાવે ના ફાવે ને તોય કીધું ભણાવવાની ને મારવાની પણ વૈકણ જ રાખવાની. એટલે કે ના એવું નહીં પણ કે ડેલી આવશે મૂકે હવે તો કીધું હતું ને હું એ કીધું અમારા ઘરોમાંથી આવશે ને એટલે કે હોવા આવશે કે કોઈ પૃથ્વીની આવશે ને એવા હંગાથી આવશે. તો કઈ એ જ ગાડીમાં ને એ જ શાળામાં એ જ શાળા સેમ ટુ સેમ હરખી જ શાળા ઈમોલ. તો કઈ ચલો સંગીતા ભાભી કચરો વાળો છે. આ સાઈડ તો કચરો વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આ સાઈડ તો બા તો જુઓ ટાઢા સોયલા બેસી ગયો છે ગાઈસ દહીણું કરવા માટે. મસ્ત શેતોડીના સોયલા બેસી ગયો છે દહીણું કરવા માટે. જો તો ગાઈસ આ સાઈડ તો દહીણું કરવા માટે બા બેસી ગયો છે. શેતાજી તો ઘર પાછળ જઈને અને લેબડાના વાયરા ઘસઘસાટ ઊંઘી ગયા છે ને બા દહીણું કરવા માટે બેસી ગયો. તો આ સાઈડ તો કઈ દહીણું કરવાનું કામકાજ ચાલુ છે. જો ને બા સૃષ્ટિને સ્કૂલમાં 2 દિવસમાં મોકલવાની છે. થયો સટલાસના તાન ભણવા તને ખબર નહીં હું સટલાસના જઈને આવ્યો વળી અત્યારે સટલાસનાથી તો આવ્યો સ્કૂલમાં જતો સટલાસના શાળામાં. હા કોઈ નહીં વળી સટલાસના મોકલવાની છે કઈ ના એ તો બધા ભાઈ ભરવાના હે ભરશું જે ભરવાના હે ભરશું.
જે ભરવાના થઈ એમાં વળી હું તો ગાય ચલો બા તો દેવું કરવા માટે બેઠો હા એ તો વહેલા ઉઠશી કવળી જેમ ના ઉઠ ના બપોર સુધી ના ઊંઘી રહી એ તો એમ ખબર પડે કે શાળામાં જવાની તો ઉઠી જ જાય ના એ તો થોડા દાડા તે ઉઠાડો કે 5-10 દિવસ એટલે પછી ઓટોમેટિક ઉઠી જ જાય હું પછી પૈસા ભરેલા હું કામ આવું ઉઠું જ માં એ તો ઉઠાડવાનું એટલે ઉઠી જ જાય 4-5 દિવસ આપણે ઉઠાડીએ એટલે ડેલી ઉઠી જ જાય તો ગાય ચલો બા તો દેણું કરવા માટે બેઠો છે આપણે જઈએ છીએ એવું પાછળ સેધાજી પાસે જઈએ ચલો થોડુંક તો ગાય જો આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ તો આ સાઈડ તો જો સંગીતા ભાભીને ગાય ધરોઈ ગયો હતો ધરે હું કરવા જતો એ તો આપણને ખબર નહીં પણ સેધાજી સંગીતા ભાભી સૃષ્ટિ ત્રિશુ એ 4 જણો ધરોઈ ગયો તો હું કરવા જતો તો ગાય આપણને ખબર નહીં શું કરવા જતો ધરોઈ હા લોટ પતરા કોની હમણાં બાબરી કરીએ પધરાવી પડે તો કઈ સંગીતા ભાભી તો લોટ પધરાવવા માટે ગયો તો આ સાઈડ તો જો મેશુ આવી જશે સંગીતા ભાભી પાસે આ બિસ્કિટ લઈને લાવો બિસ્કિટ આપી દો આપને મને એક બિસ્કિટ આપી દો લાવો ખા તો કઈ જો આ સાઈડ તો સંગીતા ભાભી બેઠો છે આ સાઈડ તો જો સૃષ્ટિને તો તૈયાર કરવા મૂકી દીધી છે કારણ કે સૃષ્ટિને તો આવું છે ને એકદમ કડક તૈયાર કરવાની છે કારણ કે સૃષ્ટિનું 27ના સ્કૂલમાં મેળવાની છે એટલા માટે કાલ શાળામાં જવાનું પાછું ગમમાં કાલ ગમમાં જવાનું કાલનો દાડો ગમમાં કાલ હું બધો ડોક્યુમેન્ટ તારો આલી દઉં કમ્પ્લીટ કરી દઉં પછી પમદારથી તને વહેલા ગાડીમાં બેસા દેવું બરોબર ને કાલનો દાડો તો ચોપડો વહીથી લેવાનો છું આવ્યો છે ને હા એ તો હું સવારે સાહેબને ભેગો થઈ એટલે કહી દઈ તો ચલો સૃષ્ટિ તો કાંઈ ત્યાં બેઠી છે આ સાઈડ તો જો મમ્મી આવી જશે પાણીની બોટલ ભરીને પીવા લઈને આવી કે ખાલી કરવા કે ભરવા માટે હા ભરવા માટે અંદર એક જ બોટલ પડી હતી ખાલી મોટી તો ભાઈ મમ્મી તો જો પાણીની બોટલ ભરવા માટે આવી જશે આ સાઈડ તો જો સૃષ્ટિ તો છે ને સવારેનો દાડો નહીં જવા દેવી પરમ દિવસથી ચાલુ કરી દઈએ કાલે હું બધા ડોક્યુમેન્ટ આપતા હોઉં કે શું કેવું પછી પરમ દિવસથી કહી દેવું પણ કપાસનું બિયારણ તો લાવો પેલા શેળાવતા તો વાર નહીં થાય તો એકી દાડા શેળાઈએ ઓળિયો ખેંચાઈ જાય હા પણ કપાસનું બિયારણ તો લાવી દો કાલે ખેડાઈ દઈએ બપોરે પગાર થાય લાવી દઈએ પણ એ બધું તૈયાર કરી તો પેલો હા તે હેડો તૈયાર કરી પલાળીને પછી પલાળવું પડશે પલાળવું તો પડશે કાઢીને પલાળીને પછી બીજા ચોપવાના પણ બિયારણ તો લાવવા દે પેલા બિયારણ તો લાવશું તો તારું છેડી કાઢો તો ગાય ચલો આ તો બધી આપણા ઉપર જ તળી છે કારણ કે બધું આપણા ઉપર જ તળી પાવે આ સાઈડ તો જો શેઠાજી તો આવીને બેસી ગયા છે તે બધા ડોક્યુમેન્ટ તૈયાર કરે કે નહીં કરે પણ બીજો તો તૈયાર કરી મેલો તમે બીજું તો શું તૈયાર રેશન કાર્ડની ઝેરોક્સ તમારું આધાર કાર્ડની ઝેરોક્સ બેંકની ચોપડીની ઝેરોક્સ તો ડોક્યુમેન્ટ તૈયાર કરી મેલો ખાલી દાખલો જ લેવાનું રહે એ તો હું શાળામાં લઈ લે સવારે જઈને સૃષ્ટિને કાલ નહીં લઈ જવી લઈ જવાની કીધી પણ કાલ નહીં લઈ જવી અરે કે લઈ જાય કીધું છે પણ કાલ નહીં લઈ જાય બધા ડોક્યુમેન્ટ લઈ જઈ ગયો પછી એની અંગાઈ લઈ જવાની એને શું કરા લઈ જાય ખોટી અંગાઈ એ તો ચોકન બધું પૂછી કેવું આવડે એ તો બધું રેડી જ આવડે પણ એ તોય લઈ જાય ભાઈ આમ તો કાલે ડોક્યુમેન્ટ આપી દો તો પરમ દિવસથી સ્કૂલમાં મૂકી દો કે કાલે લઈ જાગ્યા તો થોડું શાળામાં ફરે ખબર પડે કે નહીં વળી એ શાળા સંખ્યા શાળા જ્યારે શાળા આવે પણ રોજિંદી ખબર પડે હા પણ તે બધો ડોક્યુમેન્ટ તો તૈયાર કરે નહીં હજી પૂરો ડોક્યુમેન્ટ તો સવારે બધું લઈ જાય પણ બીજો તો તૈયાર કરીને મેળજે કે મારે ખાલી દાખલો જ લેવાનો રહે હા રેડી કરીને મૂકજે રેડી સીમ નહીં એટલે મારા સવારે સીધું છે ને શાળામાંથી દાખલો લઈને અને સીધું સટલાસના જવાનું રહે હું વહેલા જતો રહ્યો 9-10 વાગતા વખતે ઘેરે આવી ગયો કેવું ચાલે કેમ તો ચલો શેઠાજી તો આ સાઈડ બેઠા છે અને આપણે દૂધ ભરાવા જવા માટે નીકળવા છે હા પાછી જ કહું કાલ તો તો ચલો હવે આપણે જઈએ છીએ દૂધ ભરાવા માટે આ સાઈડ તો જો તેજલ ભાભી તો તપેલું લઈને ઉપડે છે બનાવવા માટે ઉપડે છે ગાઈસ તો ખાવા પીવાનું બનવાનું હવે ચાલુ થાય છે ખાવા પીવાનું બનવાનું ચાલુ થાય છે ને આપણે દૂધ ભરાવા જવા માટે નીકળીએ છીએ શું કહેવું મમ્મી તો ગાઈસ જો આપણે બેસીએ છીએ ખાવા માટે આવું તો આ સાઈડ તો દાળ ઢોકળી બનાવે છે અને બાજરીના રોટલા બનાવે છે ગાઈસ તો ઘણા દિવસ પછી બાજરીના રોટલા બનાવ્યા છે અને દાળ ઢોકળી છે તો આપણે છેલ્લા ખાવા માટે બેઠા અને આ કોણ લાવે છે દૂધ કોણ લાવે હા તો ગાઈસ ખાવા માટે બેસીએ છીએ તો આ સાઈડ આપણે અંદરથી દૂધ લઈ લઈએ તો ગાઈસ આપણે તો ઘરનું બસ